જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને આજ આપણે છીએ મિત્રો મૈસૂરથી થોડા આગળ, તો એટલે બેંગ્લોરથી મૈસૂર જોડે છીએ આપણે, મૈસૂરના બગલમાં. અને કાલની મિત્રો આપણી ગાડી ભરવા આવી હતી ગિનેગર, એના આદુ, અને દેશી ભાષામાં આદુ કહેવાય અને પેલું કહેવાય અદરક, હિન્દીમાં અદરક કહેવાય, બરાબર. તો ફિલહાલ જો ગાડી આપણે હોય પડી છે હાલ મિત્રો ભરીને બહાર નીકળ્યા, બાજુમાં કોટો બોટો કરાવીને કમ્પ્લીટ, બરાબર. જો એ કોટો બાજુમાં કમ્પ્લીટ કરીને નીકળ્યા. અને મિત્રો ગાડી ભરાઈ તો જઈએ, પણ હવે જો અગરબત્તી કરીએ તો અગરબત્તી કરી અને હવે નીકળીએ. માસી બધા 5 દાડાથી મિત્રો નાયા નહીં, પણ અગરબત્તી કરવી જરૂરી છે. કારણ કે મિત્રો સિચ્યુએશન એવી વસ્તુ બની જતી ને કે હવે શું કરીએ કહો, અમુક એવી સિચ્યુએશન બની જાય કે નાવાનું સેટિંગ ના થાય. આપણે 20 તારીખથી આપણે નહાય નહીં, આજ તો લગભગ 5મો 6ઠો દારો હોય. તો ફાઇનલી મિત્રો આજ નાહવા મળશે આપણને. તો નાહવા જાણવા મળશે કે મૈસૂરને બધું પાસ કરી દેવું, રામનગરા પાસ કરી અને વચમાં મારી દેવું, એટલે સીધા નીકળશું ડાબા સ્પેટ ટુમકુર બાજુ. એટલે એથી પછી મિત્રો ગમે તે મસ્ત મારવાડીની હોટલ આવે એથી નહીં લેવો. એ બાદ ચોપી દો ફિરોજભાઈ. તો મિત્રો ગાડી ફિલહાલ ચાલુ કરીએ અને ગાડીએ આપણી સાફ કરવાની છે અને અમારે સાફ થવાનું છે. અને મિત્રો માલ આપણો ભર્યો છે નાગપુરનો. તો મિત્રો નાગપુર એક વસ્તુ ભરવું પડ્યું, કારણ કે શું કે ભલે આપણો અળવી લાઈન દેરી, પણ આપણી બાજુ મિત્રો કોઈ ભાડા નહોતા. સતારાના મિત્રો 30,000 રૂપિયા ભાડું હતું અને એમાં બધો ખર્ચો બધું જીરો જ થઈ જાય. અને ત્યાંથી પાછું શું કહેવાય, ટોમેટા ભરીને જો 26,000માં ડીસા, એટલે ડીસા 26,000માં કેટલું કિલોમીટર થાય ખબર? 7 કિલોમીટર એ થાય. 750 કે 750 એથી સતારા થાય, બરાબર. કિલોમીટર ઝાઝા હતા અને ભાડું કોઈ ઓછું બહુ હતું. એટલે મિત્રો નાગપુરનું આપણે ભરી લીધું. કીધું નાગપુરથી અમે ગમે તે મળી જાય, એટલે નાગપુરથી ભાઈ ભરીને નીકળી જાઉં સીધું અમદાવાદ બાજુ. કારણ કે અત્યારે મિત્રો નાગપુર બાજુ થોડો માલ બોલે છે, એટલે કીધું નાગપુર જ જો. બાકી બીજી જગ્યાએ તો જો બેંગ્લોરમાં માલ બોલતો નથી. બાકી જોઈએ હેરો કશો વાંધો નહીં. એ હું નીકળી ગયો હતો ને કે જે આપણે મયુરસિંહ રાવકીએ પેલું જે કાર્ડ નાખ્યું હતું એમને, તો એ કાર્ડ ઉપર ફોન કરવાનો હતો, પણ હું મિત્રો નીકળી ગયો હતો થોડો આગળ આ બાજુ. અને પછી મિત્રો મને જાણ થઈ કે મયુરસિંહે એ વિડીયો નાખ્યો પેલો એમનો ટ્રાન્સપોર્ટનો. તો અરે જો બધું આદુનો જ આ બાજુ વેપાર. આદુ મિત્રો આ બાજુ લગભગ સસ્તું હોય બહુ, લગભગ 65 કિલોની બોરીના ચેલા 1100 રૂપિયા. એટલે સસ્તું કહેવાય મોંઘું કહેવાય કોઈ ખબર પડતી નહીં. એટલે હવે શું રૂપિયા કિલોના કેટલો ભાવ થયો એ હિસાબમાં ડિવાઈડ કરવો પડે. બાકી 1100 રૂપિયાનું 65 કિલો આદુ છે આ બાજુ. આપણો મિત્રો માલ ગાડીમાં કોઈ નહીં, લગભગ 5 ટન જ છે. કારણ કે હજુ આદુની સિઝન આ બાજુ પૂરી ચાલુ થઈ નહીં. સિઝન પૂરી ચાલુ થાય તો કમ્પ્લીટ માલ મળે, પણ આપણે ભાડું મિત્રો પૂરું આલ્યું હોય. ભલે 5 ટન હોય કે 4 ટન હોય, હું કીધું તમે હા ભાઈ એક જ ટન નાખો. હું કીધું મને તો 12 ટન આલો, મને તો કોઈ ફરક નહીં પડતો. એટલે કે તમને કે કશું અમે કીધું નહીં, ખાલી તમારું ભાડું તો કે રેડી જ છે, ઓકે હે. હું કીધું તો ચિંતા નહીં. મેં કીધું જો વજન ગમે એટલું આવો, મારું ભાડું પૂરું જોવો. વજન કીધું 12 ટન ઉપર ના જવો જોવો, અને 12 ટનથી નેચો આવે તમારે જે ભાડું એ આપતું હોય એ જ હાલવાનું, બાકી અલગ ભાડું નહીં થાય. કે એ તો વાંધો નહીં. એટલે આમને શું કે આ 5 ટન પડી રહેલો હતો, એટલે એ મોકલી દીધો. હવે પેલું નવું આદુ નીકળતા મિત્રો ટાઈમ લાગે, એટલી ઘણા આર્યું પડ્યું રહે, એટલા માટે આ મોકલી દીધું. આપણું કામ થઈ ગયું ને એમનું કામ થઈ ગયું, બધાનું કોમ થઈ ગયું. ફિલહાલ મિત્રો નીકળી જાય નાગપુર માટે. નાગપુરથી કોઈક પછી રિટર્નમાં કરશું સેટિંગ આપણા ગુજરાત બાજુનું. બાકી ઘેર જઈએ તો હવે લગભગ કોને મહિનો તો થઈ જ ગયો મને. અને ફિરોજભાઈને થઈ ગયા. આજ ફિરોજભાઈના આ દાડો છે 7મો, આજ 7મો દાડો ફિરોજભાઈને હા. અને મને તો પૂરો મહિનો થયો કમ્પ્લીટ. પૂરો મહિનો 1 મહિનો થઈ ગયો. હેલો સેડા તો જઈએ. આ રસ્તો જાતે સીધો મૈસૂર નીકળે છે. મૈસૂર પાર કરી રામનગરાથી મારી દે એવું લેફ્ટ અને સીધા નીકળશું ડાબા સ્પીડ ટુમકુર. ફોન પે અમારા ફિરોજભાઈ ડીઝલ પૂરી છે. હા નાયરા પંપના માલિક फिरोज नायरा पंप का मालिक ने कहा बना रहा है मेरे को
रॉकी भाई इधर का है ना, कर्नाटक का। रॉकी भाई वाओ। ડીઝલ બીજલ પુરાઈ દીધું છે. 16,000નું ડીઝલ આવ્યું આપણે, 16,500નું ટોટલ. તો આટલામાં તો ઘણી આગળ જતી રહી ગાડી, તો લગભગ અડધા ઉપર પહોંચી જાય. અને રોકીભાઈ જ્યાં પાણીના બાટલા ભરવા, આ પંપ સારો છે, કીધું વોશરૂમ જે જાવ યુઝ કરો બધું, તમને કોઈ ચિંતા નહીં. અને રેસ્ટ કરવું હોય તો રેસ્ટ કરવામાં, રેસ્ટ નહીં કરવું પણ કીધું મેં નીકળી જઈએ કીધું. હા એટલે રોકીભાઈને થોડી મદદ કરીએ, પાણી ભરાઈએ. પાણી ભરીને આવી જાય છીએ, બાટલા ભરી દીધા કમ્પ્લીટ બધા, અને તૈયાર થઈ જાય છીએ બરાબર. તો નીકળી આવો ફટાફટ. અને બહાર નીકળી તો એવું નાવું છે ને કે દાદા આવતી ફેર ના નહીં એવું કરવું, એવું કશી ના આવું. થઈ ગયું ડીઝલ ફૂલ. અને આપણી ગાડી મિત્રો જો 21,085 કિલોમીટર થઈ ગઈ છે બરાબર. તો કેટલા મહિના થયા ખબર હે? 2 અને 3, આ ત્રીજો, એટલે 3 મહિના થયા મિત્રો. 3 મહિનાની અંદર 20,000 ગાડી ફરી. તો વચમાં તો થોડા દાડા ખાસી લગભગ પડી રહી હતી, એટલા માટે નહીં શેર થઈ હોય. બાકી આ એક ગાડી આપણે કાલના બ્લોગમાં બતાવી હતી, મહારાષ્ટ્રની ગાડી હતી, પોતે માલિક જ હતા. 3 વર્ષની અંદર ગાડી એમની ફેવરી 2,65,000 ગાડી ફેવરી એમને. અને ગાડીની મિત્રો તમે કન્ડિશન જુઓ ને એટલે કોઈ કે જ નહીં ગાડી 2000 શું કહેવાય 23ની મોડલ હશે. 23નો પહેલો મહિનો કેવો કોઈ કદો કોઈ કે જ નહીં કે 23નો મહિનો, 3 વર્ષ થઈ ગયા ગાડીના. જૂની ગાડી હતી, 3 વર્ષ, પણ કોઈ કે જ નહીં. એટલી ગાડી મિત્રો બેસ્ટ સાચવેલી, અને સિંગલ જ ફરે. કેમ કે મહારાષ્ટ્રથી કર્ણાટક અને કર્ણાટકથી મહારાષ્ટ્ર, કોઈ ગુજરાતમાં ઓર્ડર આવે તો જવું, ને કે બાકી કે નહીં જતો. ગાડી મસ્ત સાચવી હતી. મેં કીધું કોઈ આજ તક આપણા જેટલી જઈ 30-18 જ હતી. મેં કીધું કોઈ આટલા ટાઈમમાં કોઈ ખર્ચો મોટો કે કોઈ ખર્ચો, મારે એન્જિન લાઇનનો કોઈ ખર્ચો નહીં. ખાલી ખર્ચો કયો આવ્યો, એક મિનિટ, ગાડીનો ખર્ચો એટલો જ જે મેન્ટેનન્સ આપણા વ્હીલ સર્વિસ કરાવો કે ટાયર બદલી કરાવો, એ ખર્ચો, એ 2 સિવાય કોઈ ખર્ચો કે મારે હજુ સુધી આવ્યો નહીં ગાડીમાં. હું કીધું સરસ કહેવાય. બાકી ત્યાં સુધી દર્પણે કે ગાડીનો ફૂટ્યો નહીં, જોર કહેવાય ભાઈ. કીધું જોર ગાડી સાચી છે. તરત પેલા પોકે ફટાફટ મૈસૂર પાર્ક કરીને ચડી જઈએ એક્સપ્રેસ ઉપર સીધા, આપણા બેંગ્લોર એક્સપ્રેસ ઉપર. નીચે ભાઈ રોમનગરથી મારી દેવું ખાલી સાઈડ. મિત્રો રસ્તામાં એવું હતું કે પહેલાં મેપમાં મને એવો રસ્તો બતાવતો હતો સીધો હોય થઈને આપણો ચિત્રદુર્ગા સોલાપુર થઈને, પણ મારા મમ્માને ફોન કર્યો હતો કે કોમ કરો તમારા કે એ રસ્તો 1500 કિલોમીટર થાય, અને આરો રસ્તો 4 લેન પ્લસ સીધો નીકળે નાગપુર. તો અહીંથી જવાનું પહેલાં બેંગ્લોરથી ચડી જવાનો હૈદરાબાદવાળો રોડ, પેલો અનંતાપુરવાળો, એથી ચડો એટલે હૈદરાબાદથી પછી સીધા નિઝામાબાદથી સીધા ઉરા વર્ધા નીકળો, વર્ધાથી નાગપુર. એટલે કે ઠેઠ સુધી 4 લેન રોડ હોય, એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. જતા રહો, બોર્ડર બધી મને લાગે આંધ્રાની બંધ છે. એ થઈને તમે તારે કે નીકળી જાઓ. હું તો મિત્રો જો પૂછ્યું ના હોત તો હું તો હજુ પાછું વાય થઈને મારી દઉં. રામનગરથી વધી સીધો એ ખોટા જાઓ સોલાપુરથી મહારાષ્ટ્રમાં જાઓ, એટલે કે આખા રોડ ખરાબ હવે કે 4 લેન રોડ અને રસ્તો સારો, એટલે અહીંથી જવાનું કિલોમીટર આપણે ઓછા થયું હોયથી 1200 કિલોમીટર જેવું થાય. અને ત્યાંથી મિત્રો 1500 કિલોમીટર થાય સોલાપુર બાજુ થઈને જો તો રસ્તો નેનો, ગાડીઓ ફીસ આવે જેવું જંગલ જેવું. હવે કોઈક બહાર નીકળે એવું લાગે. ટોમેટો પડે જો છીએ મૈસૂરવાળા રિંગ રોડ ઉપર, અને સીટ બેલ્ટ મારી અને રેડી થઈ જાય છે તૈયાર. કારણ કે સીટ બેલ્ટ મારો મિત્રો બહુ જરૂરી છે, કે ખોટા 500 ભરવા પડે. કેમેરા હાલ છે ને બચ્ચો, બીજે કેમેરા ખબર ના હોય, પણ ખાલી સાઈડમાં તો ચાલે મિત્રો, ચલવી લે એક સમય. આપણે તો ફરજિયાત મારવો પડે. પછી મેં એક્સપ્રેસ ચડ્યા પછી વધુ નહીં આવે. આગળ પછી મૈસૂર થઈ ગઈ સીધો ચાલુ થઈ જાય ને બેંગ્લોર એક્સપ્રેસ, સીધો સમસમાટ હેડે જો ગમે એમ. આપણે સમસમાટ હેડવાનું નહીં, રાગે હેડવાનું. હા અને એક્સપ્રેસનું જો ઉતારવા નાખવા હોય થી ઇડલી વાળું હતું, તો ઇડલી બીડલી ખાઈ લીધી. કીધું તમે બીજું તો ભાઈ પછી છે ને ખાવા માટે ખાઈ નહીં, તો નીકળી ગઈ હેડો. ઇડલી, ઢોસા, પુલાવ બધી
નમસ્કાર મિત્રો, આવી ગયા હતા બેંગ્લોર વાળા એક્સપ્રેસ પર, મૈસૂર બેંગ્લોર. અને ગાડીના ટાયર બાર કમ્પ્લીટ ચેક કરી લીધા. અને સીધો રસ્તો હતો તો કીધું ફિરોજભાઈ કીધું ગાડી તમે લઈ લો અને સીધા રસ્તો ઉપર જવા દો. બેંગ્લોર આવે એટલે મને પછી એ જગાડી દો. એટલે મિત્રો બેને બરાબર તમે આરામ મળતો રહે. રસ્તો એક્સપ્રેસ વાળો એટલે કશું વાંધો નહીં. ફિરોજભાઈ કીધું જવા દો ગાડી તમે ટાયર બાર બધું કમ્પ્લીટ ચેક કરી લીધા. બરાબર. તો કાલના બ્લોગમાં મિત્રો જોયું તો કે ઓઇલ આપણે ટપકતું હતું ને આજાથી. હવે તો કશું કોઈ ચિંતા નહીં, જો બંધ થઈ ગયું. તો ભાઈએ જે પહેલાં ટપકતું હતું કારણ કે મિત્રો ફિલ્ટર છે ને લગભગ 3 વટા જેવું ઢીલું હતું એટલા માટે. તો જે બી ભાઈઓ નવી ગાડી અત્યારે લેતા હોય તો ફિલ્ટર બીલ્ટર બધું ચેક કરાવી લેજો, ટાઈટ કરાવી લેજો. બાકી તાજામાં જ ટપકવાનું ચાલુ થયું હતું કારણ કે પહેલાં નહોતું ટપકતું. તો ઓઇલ બોઇલ ઓછું નહોતું થયું, ખાલી થોડો ગરમ જેટલું ઓછું થયું હતું. તો ખેડતા મિત્રો નીકળીએ ફટાફટ હોય છે અને ચડી જઈએ એક્સપ્રેસ. આ વખત મિત્રો તકલીફ તો કોઈ પડી નહીં, બાકી નાયા ધોયા કારણ તો બધી તકલીફ પડે, બીજું કોઈ નહીં. અને હા જો આદુ આવી ગયું. આ બંકા ઉઠાયેલા, એ બંકા લેકે આયા આદુ. બરોબર, મોગીને લીધો મિત્રો. અને અમારે લેવું હોય તો અંદર ગાડીમાંથી લઈ એકતા થોડું ખાવા માટે અમે મોગીને જ વસ્તુ લેવાનું, ગમે તે વસ્તુ લેવાનું. પાઇનેપલ એ જઈ ટીપે પાઇનેપલ આપણે ત્યાંથી ભરાય હતા તાણે મોગીને જ પાઇનેપલ લેવાના. લગભગ ત્યાંથી ખેતરમાંથી આપણે લીધા હતા 5 થી 6 જેવા આગળ વધ્યા હતા અને 2-3 મિત્રો અહીંથી લીધા હતા. એમ કરીને ખાસા બધા પાઇનેપલ થઈ ગયા હતા. એટલે અમુક આપણા સબસ્ક્રાઈબર આવ્યા એમને હાલ્યા અને બાકી બધા ટ્રાન્સપોર્ટવાળા હતા એને બધા ઓળખીતા હતા એમને આ લઈ ગયા મિત્રો. બીજા ગાડીવાળા ભાઈ બધા ખબર આવી 2-3 મિત્રો આપણે ગાતા. એમ કરતાં કરતાં મિત્રો એડી ગયું બધું. તો આદુ મિત્રો લીધું હોય, માગીને લીધું. જો આપણા આદુ લોકો કહેવાય, આ લોકો ખેતરમાંથી આદુ આવે અને ખેતરમાંથી આદુ ધોઈ નાખે. પહેલાં ટ્રેક્ટરમાંથી ધોઈ અને તરત કોથળામાં પેકિંગ કરી કોથળામાં ભરીને ડાયરેક્ટ સીવી અને ગાડીઓ ભરતી. જો મોકલવાની હોય એ જગ્યા ઉપર. જો ક્લીન આદુ એકદમ મસ્ત. બરાબર. તો 65 કિલોની એક બોરી આવે. આટલું લીધું હોય 2-3 કિલો જેટલું. હવે મિત્રો ઘેર બેર લઈ જવું હોય તો કોમ આવે. તણ હવે શું લખ્યું કોઈ ખબર તો નહીં, પણ પાયલોટ હવે બેસી ગયા છે ડ્રાઇવિંગ કરવા. જો સીટ બેલ્ટ બીટ બેલ્ટ મારી. રોકીભાઈને બાપડા નાય ચેલો ટાઈમ થયો. રોકીભાઈ બગડી ગયા. રોકીભાઈની બંડી પહેરી ને એટલે કે हमारे गांव वाले की बंडी बेरी है ने, हमारे के गांव वाले की बंडी बेरी है. ओहो तो जबरू होगी. तो રોકીભાઈની મિત્રો કહાની બહુ આખી ગમે તે કંઈ જીવન પણ કહાની બહુ અઘરી જોવા મળે છે. અને કોઈ એમ કહેતું નહીં કે આ માણસ આવો તેવો. બધા એમ કે માણસ બેસ્ટ છે, નેશનલ ઇન્ટરનેશનલ હીરો હોય એમ જોકનજી. અને એમના ફાધર હતા એ એસટી ચલાવતા, એસટી ડ્રાઈવર હતા. વેરી પુઅર હિઝ ફાધર. પછી કે બહુ સંઘર્ષ કરીને પછી કે આ છોકરો કે આટલો આગળ આવ્યો હોય. કારણ કે અમને ગર્વ છે બહુ કે અમારા ગામનો છોકરો આટલો બધો આગળ ગયો. આટલું સારું કહેવાય આ બાજુ. નકા આમ તો આપણે બાજુમાં રહેતા હોય કોઈક વસ્તુ લાવ્યો ને એટલે પાડોશી તો બળી લાલ થઈ જાય. હવે એવું નહીં, હવે બાપડા બધા રાજી થયા. અમારા ગામ કા બચ્ચા કે આગે ગયા. સારું કહેવાય. ચડતા મિત્રો હેડે જઈએ. આડું પડવું હોય તો ઊંઘ આવે તો ઊંઘવું હોય, પણ હવે ઉઠી જાય. બીજું બપોરે ઊંઘ આવતી નહીં તો આડો પડું ચેક કરું. ઊંઘ આવે તો હોઈ જાવ, નકર પછી આગળ ભાઈ રાતે શાંતિથી 2 જણા વારા પર ચલાવી જઈએ. આપતા જ હું જાગી ગયો અને જાગે છે ને ટોલ નાખવું આવ્યું એટલે મને ખબર પડી ગઈ ગાડી બ્રેક થઈ ને એવી ખબર પડી કે ગાડી બ્રેક થઈ ને કા પાલટી તો સીધી જાય સિટીમાં નાખો એટલી ગણા તો. અને જો રિંગ રોડ ઉપર અત્યારે ચડી જાય નાઇસ રોડ. અહીંથી પાછું મિત્રો લેફ્ટ સાઈડ આપણે જવું સેફ જગ્યાએ. કારણ કે અહીંથી હવે લગભગ પણ આજ શનિવારે ને નો એન્ટ્રી લાગવાની અત્યારે ફૂલ તૈયારી છે. બરાબર, લગભગ 4 તો વાગી જ જાય. તો એના કરતાં મેં કીધું એક કામ કરો, ભારતીપુરાથી સીધા અહીંથી લેફ્ટ મારીએ. ઉતરતા લેફ્ટ મારી ભારતીપુરાથી સીધા ચડી જઈએ યાર સેટેલાઇટ ટાઉન રોડ. સેટેલાઇટ ટાઉન રોડ ચડી જાય એટલે સીધા મિત્રો એ આનંદપુરાવાળા રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉતારા આપણે 44 નંબર હાઈવે ઉપર. એટલે પછી વધો ના આવે અને બધું ટ્રાફિક મિત્રો ટળી જાય. કોઈ ટ્રાફિક ભાગમાં ના આવે. નો એન્ટ્રીની કોઈ ચિંતા નહીં. અને અત્યારે તો મને લાગે નો એન્ટ્રી લાગી જ જાય, ફાઇનલ લાગી જાય. એટલે આપણે સેફ જગ્યાએ નીકળી જઈએ.
આપણે મિત્રો જતા જતા નો એન્ટ્રી લાગી જાય તો પછી હલવા મૂળ થાય. ઠોકો હરણ ઠોકો, બધા ઠોકો. એક કે ટોલ નાકું ખુલતું ના, એક પણ બધા હલવાના. અહીં છેલ્લું ખુલ્યું હવે. આપણું જાણે કુલ છે, એક આઈસર વાળો હલવાનો હો, આવ્યો હલવાનો, ટાટા વાળો જો કાકા. કાકા અલવિદા. શું ભર્યું હો ને આવું? નારિયેલ પડ્યા, પીળા કલરના નારિયેલ ને લીલા કલરના નારિયેલ બે. હા, અહીંથી મારું ને યાદ મૂકવામાં પછી સીધા ભારતીપુરાને આગળ જોજો. આમ મારો બેટો આ રેસે ટોયોટા લઈ લો ખાલી. સલા સંપલા એટલે ઉભું રહેવાનું, અને થાંભા એટલે શું કહેવાય, હળું આગે આપણા રોડ ઉપર, આપણો રોડ સંપલા સેટેલાઇટ ટાઉન રિંગ રોડ ચડી જાય છે. અને ચડીને ચા પાણી વાળો છે, ચા બા પીતા જઈએ અને પછી મિત્રો હેડવા લઈએ. પૂરી મસ્ત હોય, દાળ ને બધું મિક્સ હોય, મજા આવી જાય. આમાં પીને આવી જાય છે ગાડી ઉપર, અને મસ્ત આઈટમ લીધી જોવારી. તો અંદર બધું આઈટમ મસ્ત રીતના બનાવેલું હોય, દાળ અને ચીકન ચણાના લોટનું, ભાઈ ઘઉંના લોટનું, ચણાના લોટનું હશે, મજબૂત બનાવેલું હોય. લઈ લીધું કે થોડો હેડો ખાઈએ, હેડતા ના હેડીએ હોયથી લેફ્ટ ટર્ન લઈ લીધો છે. અને હૈદરાબાદ માટે જવા માટે બોર્ડ મિત્રો આવ્યું હતું, બતાવવાનું હતું, પણ બોર્ડ રહી ગયું બતાવવાનું. કારણ મિત્રો એક બાજુ મેપ ચાલુ હતું અને એક બાજુ ચાર્જિંગમાં લગાવેલો હતો મોબાઈલ, એટલે ફટાફટ કેમેરા ચાલુ કરો છો, પણ કેમેરા ચાલુ ના થયો. આ જો આ કેમેરામેન ફોકસ કરો ફિરોજભાઈ ઉપર. ફિરોજભાઈ બાપડો નવરાય જેટલો દાડો થયો, 100 દાડા થઈ ગયા. મને 6 દાડા 5મો દાડો થયો ને. આ મિત્રો બોલો શું કરવાનું, નાયા વગર જમતમ થાય. પણ એ તો સારું, આ બાજુ ઠંડો ઇલાકો છે એટલે કોઈ નડતું નહીં. બાપરે, આટલા દાડા હાના ટચ્યા અમે નાયા વગર, મને ખુદ વિચાર આવે. સિગ્નલ વાળું કામકાજ છે એટલે લગભગ તો રેડી જશે. सब गाड़ियाँ इधर आते हैं हैदराबाद जाने के लिए. हैदराबाद मतलब तमिलनाडु थी. खुल्યું. चलो पहला सिग्नल पास कर दिए. सिग्नल पास कर દીધું है. અને જો હૈદરાબાદ રોડ મજબૂત છે. હવે આપણા મારવાડી ભાઈની હોટલ ગોતવી પડશે ફટાફટ, કારણ કે નાહવા માટે ને કે હવે નાહ્યા વગર ચાલે એવું નથી, बिल्कुल नहीं चाले, बिल्कुल रिस्क नहीं लेने का मेरे को. क्योंकि क्या है, किसी के बाजू में खड़े रहते तो पास आती है. ऐसा होता है. चलो तन ગોતીએ ચોક હોટલ હરકી, નહાવા ધોવાનું કરીએ, ફ્રેશ થઈ જઈએ, માતાજીને અગરબત્તી શાંતિથી કરીએ, પછી નીકળીએ. કીધું આ દીદી સ્કૂટી જેવી ચલાવી જોઈ લો. કોઈ આ રીતના સ્કૂટી ચલાવી નહીં. આ પહેલાં આટલું ચલાવતા આ વડે વરણ મારે, પછી એને ખબર નથી કે આવી છે આ બેન. એ પણ ભાઈઓ બાઇક ચલાવતા હોય પાછળ જોઈને હટજો, કારણ કે બહુ હેવી વ્હીકલો જો દેખાય. કોક દાડો મિત્રો લોસા વાગી જાય એટલે આપણે ચેતીને હેડવું સારું. આપણે ફૂલ ડ્રાઈવર સાઈડ ગાડી લઈને આવીશું. પહેલાં લેલાવાળાને આટલો ઠેર આવી ગયો, લેલાવાળાને ખબર નથી, પણ એને અચ્છું પણ નજર પડી જાય ફટ કરતો એને વરણમાં પછી સાઈડમાં થોડી જતી રહી. અને આ બધું આવું કામકાજ છે આ બાજુ. કે મોસમ જો વાદળા કર્યા છે, વરસાદ આવે એવા, પણ લાગતું નહીં કે વરસાદ આવે. ખાલી બ્લુ સ્કાય, અમેરિકા રીતના બ્લુ સ્કાય. હવે લાગે ને અમેરિકામાં અહીંયા હોય બ્લુ રોડ મજબૂત બનાયા છે. બંગલા કેસા બનાયા. હવે ખાલી સાઈડ લઈ લો ને, અમને સાઈડ ખેંચી લો
હું નડે નહીં પછી બાઇકથી બહુ સાવધાન રહેવું પડે કારણ કે મિત્રો अभी अपने को कैसे ओवरटेक करने का हम लेफ्ट साइड से ओवरटेक मना ही है लेकिन बाइक वाले भी बेचारे कहाँ जाएंगे ये लोग कोई चो दो भाई जो झाड़માં તો ના ઈચ્છો આ વખતે આપણી ભૂલ હતી આપણે આપણી ભૂલ સ્વીકારી લેવાની ના ભાઈ આપણે ગલત હતા ઓવરટેક હંમેશા રાઈટ સાઈડથી જ થાય પણ આપણે લેફ્ટ સાઈડથી લેવાનું ટ્રાય કર્યું ના થયું એટલે બ્રેક કરી દેવાની કોઈ ઉતાવળ નહીં શાંતિ જવાનું હા તો જો દુનિયા ફરીને આવ્યા તાણ હવે મારવાડીની હોટલ જડી આપણા ભાઈની તો કેટલી ગાડીઓ પડી જો તો ઓછી છે હવે ખાલી રાત પડશે ને એટલે ઢગલો ગાડીઓ થઈ જાય આ તો મારા પાછળ મિત્રો જો લાઈન જ છે ગાડીઓની આપણે મિત્રો લગાય છે કારણ કે પેલી બાજુ છે નાહવા માટેનો અવાળો એ નહીં અને એક ડોલ ભરી અને આ બધું જો વિમલનું ને બધું થોડું માટી સાફ કરી દેવું ગાડીમાં એટલે ગાડી ક્લીન થઈ જાય આપણે ક્લીન થઈ જાય બાકી ગુજરાતી ગાડી તો આપણે કોઈ દેખાતી નહીં બધા રાજસ્થાની યુપી નહીં હોગા તો હા જેમ ગુજરાતી ગાડી કોઈ નહીં દેખાતી અને અહીં ગુજરાતી ગાડી જીટીએ 24 બંકાઓ એટલે અમે કમી પૂરી કરી દીધી ને આપણે બહુ વાતો નહીં ખેડો તાર મિત્રો ફટાફટ જતાઈએ અને નાવાનું જોતાઈએ જેવું છે ફટાફટ નહીં લઈએ મિત્રો નહીં અને પછી ફ્રેશ થઈ જઈએ પહેલાં તો કારણ કે ચારના ફ્રેશ નહીં થયા પોત દાડા થઈ ગયા નાએ જેટલી વખત કીધું મેં પોત દાડા થયા નાએ પોત દાડા થયા નાએ હવે નહીં કહું હવે નહીં રહેવું એટલે પછી નહીં કહું થોડો તાર મિત્રો નાની કરી લઈએ નાવાનું કહો પછી 2 દાડા પછી હું કીધું 2 દાડા પછી હેડો મિત્રો નહીં નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ જો કપડા બપડા ચેન્જ કરી દીધા મસ્ત એવા નાયા ને હું વાત તો છોડી મેળો એવા નાયા તો તેલના બાટલા ચાંદના હંગરી રહ્યા ફાધર ઘેર લઈ જવાના ભૂલી ગયા હતા કોપરેલ મિત્રો માથામાં નાખવા માટે અને હું હાલ બીજું તેલ નાખું કારણ કે મિત્રો જો વન ખોલવા જઈએ ને તો કદાચ લીક થઈ જાય તો ગાડીમાં મિત્રો ટળી પણ શકશે એટલે મિત્રો હું એને લાવતો જ નહીં અરે 2 બાટલા 2 લીટર કમ્પ્લીટ 300 રૂપિયાનું 1 kg થઈ ઓકે આ બાજુ આબાના જો રેડી પાછા ફિરોજભાઈનું પાકીટ આપણો બ્રશ ને એ બધું જો થોડું નાસ્તા જેવું ગાડીમાં રાખી જ છીએ એમરજન્સી માટે બરાબર તો આપણું પાકીટ ફિરોજભાઈનું પાકીટ 2 મસ્ત રીતના મેળ દઈએ સેફ જગ્યા ઉપર હવે એક કામ કરવા બાકી છે ફિરોજભાઈ હજુ નાવી છે બરાબર તો અહીંયા નાવાનું જો પટ્યું નહીં તો ઉઠતા જ નહીં નાવાથી હું તો હાલ તો આબુ જ નહીં કરી કે ના કરો ન તો આપણા મિત્રો બ્રશ કરવાનો છે બાકી બ્રશ કરી લઈએ કારણ કે કાલનો બ્રશ નહીં કર્યો મિત્રો બ્રશ કરી લઈએ બ્રશ કરી પછી શાંતિથી બેસીએ ગાડીમાં આવી આટલા દાડે નાયો ને તાણા મિત્રો કોઈક જન્નત મળી આપણે અને કોઈક એવું લાગ્યું કે ના કોઈક છીએ આપણે માણસમાં કે ઢોરમાં ગમે માણસમાં છીએ બાકી ના કે ઢોર જેવી જિંદગી થઈ ગઈ હતી નાયા વગર ફિરોજભાઈએ નહીં આવી ગયા હતા તો હવે કરી દઈએ મિત્રો અગરબત્તી કરી અને ઘડીક વાર બેસી અને પછી જોઈએ થોડી વાર 7 વાગે 7:10 મિનિટ થોડી વાર જમવા જઈએ પછી તો થોડા પહેલાં અગરબત્તી કરી દઈએ માતાજીની આવવાનો ટાઈમ થઈ ગયો તો જઈએ હવે જમવા માટે ફિરોજભાઈને કપડાં ચો હુકાય ખબર નહીં તો પેલી બાજુ છે ઢાબો આપણો તો જઈએ જમવા માટે ફટાફટ જમી અને નીકળીએ એ બધી જો હવે લાઈનસર ગાડીઓ લાગવાનું ચાલુ થઈ ગઈ 1 to 1 તો નવી ચેચી સાઈલ પડી છે બસ ગાડી છે હવે નીકળે બસ છે કે પછી પેલી 32 ફૂટ વાળી પેલું કન્ટેનર મને એવું લાગે હા જો જે હોય એ ખરા હવે જઈએ જમવા માટે આપણે બેસન કટ્ટા દોહાપાના લુગડા પહેરે બંકાય ભાઈ નાઈ ગયા હતા ગાડી જઈને ના ચેચીસ જો હોય લાગે છે અત્યારેથી મિત્રો ટાયર દબાવવાનું ચાલુ થઈ ગઈ ગાડી જોઈ લો અને
લેલનની ગાડી છે, મજબૂત ગાડી છે. સસ્પેન્શન મસ્ત હાલે છે. વ્હીલ ગાડી જો ડ્રાઈવર સાહેબ આપણે આરામ કરી છે. તો આ યાર ટોકી જે જગ્યાએ બાપડા આરામ કર્યા જો એરીને ખુલ્લામાં આરામ કરે ખાલી કોબળો ઓઢી. એટલે લોક બોક ખોલીએ ગાડીનો અને સેલ મારીએ સીધો તમારું નામ લઈ. क्या खाजा गरीब नवाज लाज रखे बाबा. હેડોદાર મિત્રો ફિરોજભાઈ બેસી જાય પાયલોટ સ્ટીયરિંગ ઉપર અને જો ફાધરના કપડા પહેર્યા કપડા એમના જોડે નતા તે પપ્પાની બંડી આલી અને આલી એમની નાઇટી તો કપડાં થઈ જશે એમને સેટિંગ અને બીજા બધા કપડાં જો ધોઈને મેલી લીધા અંદર એટલે સવાર પડતો બધા મિત્રો ઉકાઈ જાય એટલે બીજા પછી ચિંતા નહીં આપણે. તો નેકાળીએ ફિલહાલ ગાડી હોયથી સેલ મારી સેલ તો મારી દીધો ફટાફટ રાગે નેકાળી દઈએ હોયથી. અને એક જ રોડ હા મિત્રો હોયથી હૈદરાબાદ માટેનો એક જ રોડ 500 કિલોમીટર સુધી તો ચિંતા જેવું છે નહીં કોઈ. તો સાઉથમાં તો અમે કોઈ ટેન્શન જેવું રહેતું નહીં, બધું કમ્પ્લીટ હતું એટલે વાતો આવતો નહીં. ચલો તો આ રસ્તો આ રસ્તા ઉપર જો બે જણા જો કેવી રીતના જોયા છે અને સ્પીડ ગાડીઓ આવે છે મિત્રો બધી બાજુથી બરોબર. ઢાળવાળો રોડ છે, એક આ બાજુ હેડે અને એક આ બાજુ હેડે બરોબર. એટલે જે ડબ્બો જાય નેટ એને કંટ્રોલ કરીને બચાવીએ ગાડી. એની ગાડી મિત્રો એક્સિડન્ટ થયા ભેગી હતી. હવે આ પેલો તો ભાઈ લેફ્ટ સાઈડમાં બરોબર હેડે પણ આ મિત્રો હેડા ને બહુ ખોટી હેડે બરોબર. આ ડબ્બો રહ્યો એ નેટ બચ્યો રહ્યો નેટ બચ્યો ને મિત્રો એક્સિડન્ટ થયા ભેગો તો આ ડબ્બો 80ની સ્પીડમાં ડબ્બો ભૂકા બોલી દો ડબ્બાના બરોબર. બહુ હાથીને હેડ ઉપર આ રોડ પર મિત્રો આ રોડ છે ને એકદમ મિત્રો ડીપવાળો બહુ ઢાળા રોડ ઉપર એટલે સ્પીડ ગાડી બહુ પકડી લે છે. ફિરોજભાઈને મેં કીધું શાંતિ આપણે કોઈ બૂટન મારતા નહીં એમની તમે તો બ્રેક રાખો ગાડી પર 60ની સ્પીડ ઉપર જવા ના દો કારણ કે 60ની સ્પીડે મિત્રો કંટ્રોલ થઈ જાય ગાડી. બાકી 80ની સ્પીડમાં આ રીતના આવી જાય રાઈટ સાઈડમાં લેફ્ટ સાઈડમાં તો આપણે બ્રેક મારીએ તો આપણે લોચાવા કે બ્રેક ના મારીએ તો લોચાવે કારણ કે અને ગાડી બચાવવા જઈએ તો લોચાવે કે કઈ રીતના લોચાવે કે અચૂબાની આપણે લેફ્ટ સાઈડ ટર્ન લઈએ તો પાછળના મિત્રો ટાયર અધર થઈ જાય અને ગાડી થઈ જાય પલટી. એટલે બહુ જાળવીને રોડ ઉપર હેડવાનું માપે મિત્રો. ફિરોજભાઈ કીધું રાગે તમે તારે હેડાઈ રાખો, વધારે કીધું હેડાડવી નહીં તો શાંતિ હેડાઈ રાખો. તો આ રીતના મિત્રો તમે રોડ ઉપર ચાલતા હોય તો ધ્યાન રાખજો. થોડી સગળી ઇન્ફોર્મેશન આપી દીધી તમને. તો વાત કરીએ મિત્રો હવે કોમની તો ફિરોજભાઈ મિત્રો હવે ગાડી ચલાવે અને આપણે જઈએ છીએ મિત્રો હવે ઊંઘવા. તો એમને છૂટી આલી દીધી કે જો લગભગ 12:30 થાય મારવાળી ભાઈની હોટલ આવે એ ઊભી કરી દો મસ્ત રીતના હોઈ જઈએ પછી શાંતિથી હેરજો સવારે કારણ કે મિત્રો ઉતાવળ કોઈ નહીં પાર્ટીએ શાંતિ આપણને કીધું એટલે ઉતાવળ અમે કરતા નહીં શાંતિ જઈએ છીએ. રાતે ચોક હોઈ જવાનું છે. તો હેડો મિત્રો ફિલહાલ આજનો વિડીયો આટલો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો.